હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 43 એટલે કે તારીખ 18-10 થી 24-10 સુધીના એમસીક્યુ ક્વિઝને જોઈશું. સો વિધાઉટ ઓફ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. સર્વપ્રથમ ક્વેશ્ચન છે, ગુજરાત સરકારે તાજેતરમાં ઘાસચારાના ઉત્પાદન માટે ગુજરાતની કઈ પાંજરાપોળોને સહાય આપવાની જાહેરાત કરી છે? તો કે વિકલ્પ ડી આવશે કે પોતાની માલિકીની જમીન ધરાવતી રજિસ્ટર પાંજરાપોળોને. આગળ વધીએ. ઘાસ ઉગાડવાના હેતુસર ટ્યુબવેલ માટે પાંજરાપોળોને મહત્તમ કેટલી સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? તો કે વિકલ્પ સી 10 લાખ. કેટલી જમીન ધરાવતી પાંજરાપોળોને ટ્યુબવેલ માટે ગુજરાત સરકારે 10 લાખની મર્યાદામાં સહાય આપશે? તો કે વિકલ્પ પ્રથમ આવશે 1 થી 10 હેક્ટર સુધીમાં. આગળ વધીએ. ગુજરાતની પાંજરાપોળોને ઘાસચારાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારે કરેલી સોલાર ઇલેક્ટ્રિક પેનલ માટેની સહાય અંગેની જાહેરાતના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સરની વાત કરી લઈએ તો વિકલ્પ પ્રથમ, વિધાન 1 અને વિધાન 2 યોગ્ય છે. વિધાન પ્રથમ શું કહે છે? તો કે પાંજરાપોળોને સોલાર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂપિયા 8 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. અને સેકન્ડ વિધાન છે કે પોતાની માલિકીની 1 થી 10 હેક્ટર જેટલી જમીન ધરાવતી રજિસ્ટર પાંજરાપોળોને આ સહાય મળશે. આગળ વધીએ. ગુજરાતની પાંજરાપોળોને ઘાસચારાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારે કરેલી ગ્રીન ફોડર બેલર માટેની સહાય અંગેની જાહેરાતના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો બીજું વિધાન એટલે કે ફક્ત પ્રથમ વિધાન જ યોગ્ય છે. પ્રથમ શું કહે છે? તો કે આ માટે રૂપિયા 3.50 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. તે જ માત્ર ફક્ત યોગ્ય છે. આગળ વધીએ. તો ઘાસચારાના ઉત્પાદન માટે ગુજરાત સરકારે ગુજરાતની રજિસ્ટર પાંજરાપોળોને સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો કે વિકલ્પ ડી 5 લાખ. ઘાસચારાના ઉત્પાદન માટે ગુજરાત સરકારે ગુજરાતની રજિસ્ટર પાંજરાપોળોને રેનગન ઇરિગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે. કેટલી રકમ છે? 1.05 લાખ. વધુ વાત કરીએ તો આ જ રજિસ્ટર પાંજરાપોળોને ચાપ કટર માટે વધુમાં વધુ કેટલી સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? તો એનો આન્સર આવશે 1.25 લાખ. બરાબર. આગળ વધીએ. ઘાસચારાના ઉત્પાદન માટે ગુજરાત સરકારે ગુજરાતની રજિસ્ટર પાંજરાપોળોને પાઇપલાઇન ફોર વોટરિંગ અંતર્ગત વધુમાં વધુ કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર શું આવશે? તો કે વિકલ્પ સી આવશે 2.10 લાખ. આગળ વધીએ તો આ જે ગુજરાતની પાંજરાપોળોને સહાય આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે તે માટે વર્ષ 2020-21ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે? તો કે વિકલ્પ બી 100 કરોડ. ગુજરાત સરકારે તાજેતરમાં નીચેનામાંથી કયા પાક માટે સૌથી વધુ ટેકાના ભાવની જાહેરાત કરી? તો કે વિકલ્પ બી આવશે મગ. આગળ વધીએ તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં ભારતનો કયા ક્રમ છે? તો કે વિકલ્પ પ્રથમ 94. આ અગાઉની વાત કરવામાં આવે તો વર્ષ 2019માં શું ક્રમ હતો? તો કે વિકલ્પ સી 102. હવે આ વર્ષના ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કુલ કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ સી 17 દેશોનો. અહીં 107 દેશોના ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 107મા ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે ચેડ. આગળ વધીએ તો 18 ઓક્ટોબર 2020ના રોજ ભારતે અરબ સાગરમાં તેના કયા જહાજ પરથી બ્રહ્મોસ મિસાઇલના નેવી વર્ઝનનું પરીક્ષણ કર્યું છે અને સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો કે વિકલ્પ ડી આવશે INS ચેન્નઈ. વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું નામ શું છે? તો કે વિકલ્પ બી બ્રહ્મોસ નામ છે. આગળ વધીએ તો રાષ્ટ્રીય એકેય અથવા સુરક્ષા દિવસ અથવા તો નેશનલ સોલિડારિટી ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 20 ઓક્ટોબર. વિશ્વ આંકડા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 20 ઓક્ટોબર. વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 20 ઓક્ટોબર. ભારત અને કયા દેશની સેના વચ્ચે તાજેતરમાં સ્લીનેક્સ 20 અભ્યાસનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ બી શ્રીલંકા.
ક્યાં ખાતે કરવામાં આવ્યું હતું અથવા તો કઈ સેના વચ્ચે તાજેતરમાં કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ બી આવશે નેવી વચ્ચે. બરાબર, બંને દેશોની નેવી વચ્ચે શ્રીનેક્સ અભ્યાસનું આયોજન થયું હતું. અને કઈ જગ્યાએ થયું હતું તેવો ક્વેશ્ચન આવે ને તો વિકલ્પ આવશે ડી, ત્રિકોમાલી ખાતે. બરાબર, આગળ વધીએ તો આયુષ્માન સહકાર યોજના અંતર્ગત ભારતમાં કઈ સંસ્થા દ્વારા સહકારી સમિતિઓને લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આગળ વધીએ તો આયુષ્માન સહકાર યોજના અંતર્ગત એનસીડીસી દ્વારા ભારતમાં સહકારી સમિતિઓને કુલ કેટલા રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ 10,000 કરોડ. અને આ યોજના એટલે કે આયુષ્માન સહકાર યોજનાનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ ને તો વિકલ્પ ડી આવશે કે ભારતના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓને અથવા તો સુવિધાઓનો વ્યાપ વધારવો. આગળ વધીએ તો ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ બી 21 ઓક્ટોબર. વર્ષ 2020માં યોજાનારા માલાબાર અભ્યાસમાં કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ ડી, ઓસ્ટ્રેલિયા. વર્ષ 2020માં ભારત અને કયા દેશ વચ્ચે માલાબાર અભ્યાસ યોજાશે? તો કે ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા ઉપરોક્ત ત્રણેય. આગળ વધીએ, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની કઈ સેના વચ્ચે માલાબાર અભ્યાસ 2020 યોજાશે? તો તે વિકલ્પ બી આવશે નેવી વચ્ચે. હવે વાત કરીએ ક્વાડના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સરની વાત કરી લઈએ તો વિકલ્પ ડી આવશે 1 અને 3 સાચા છે. 1 શું છે કે તેમાં 4 સભ્ય દેશોનો સમાવેશ થાય છે અને 3 શું કે છે કે ક્વાડ તરીકે ઓળખાતા QSD નું પૂરું નામ છે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. આગળ વધીએ, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ ભારતના કયા રાજ્યમાં ભારતના પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ કરાવ્યો છે? તો વિકલ્પ સી આવશે આસામ ખાતે. ભારતના આસામના કયા જિલ્લામાં જોગીઘોપા વિસ્તારમાં ભારતનો પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સ્થપાશે? તો વિકલ્પ ડી આવશે બોગઈ ગાંવ ખાતે. આગળ વધીએ, આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટોટરિંગ અવેરનેસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ બી આવશે 22 ઓક્ટોબરના રોજ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 રિપોર્ટ અનુસાર હવા પ્રદૂષણને કારણે વર્ષ 2019માં ભારતમાં કેટલા લોકોના મોત થયા છે? તો વિકલ્પ બી આવશે 16.67 લાખ લોકોના મૃત્યુ થયા છે. હવે આ રિપોર્ટ અનુસાર PM 2.5 પ્રકારનું હવાનું સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા વિશ્વના દેશોમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે ભારત. હવે આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઓઝોન પ્રદૂષણ ધરાવતા દેશોમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ બી આવશે કતાર. આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઓઝોન પ્રદૂષણ ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે છે? તો ભારત છે વિકલ્પ બીજું ત્રીજા ક્રમે. હવે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 રિપોર્ટ અનુસાર વિશ્વમાં મૃત્યુના કયા નંબરનું સૌથી મોટું કારણ હવા પ્રદૂષણ છે? તો વિકલ્પ ડી બીજા. નાસાના કયા અવકાશયાને ઓક્ટોબર 2020 દરમિયાન લઘુગ્રહ પરથી નમૂના લેવામાં સફળતા મળી છે? તો વિકલ્પ સી આવશે ઓસિરિસ રેક્સ. આગળ વધીએ, નાસાના ઓસિરિસ રેક્સ નામના અવકાશયાને કયા લઘુગ્રહ પરથી નમૂના લેવામાં સફળતા મેળવી છે? તો કે વિકલ્પ ડી 101955 બેનું. બરાબર છે. આગળ વધીએ, લઘુગ્રહ પરથી નમૂના એકત્રિત કરીને ધરતી પર લાવવાના ઉદ્દેશ્યથી નાસાએ લોન્ચ કરેલું પ્રથમ મિશન કયું છે? તો કે ઓસિરિસ રેક્સ. આગળ વાત કરીએ તો ગુજરાતના કયા તીર્થધામમાં પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા શ્રી હસમુખ ભાવસારનું નિધન થયું છે? તો કે વિકલ્પ બી ડાકોર. ગુજરાતના પ્રસિદ્ધ અભિનેતા શ્રી હસમુખ ભાવસારનું નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે વિકલ્પ સી રાયપુર, અમદાવાદ. હવે હસમુખ ભાવસારની ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કયા નાટકથી થયો હતો? તો વિકલ્પ બી આવશે એક મૂરખને એવી ટેવ. આગળ વધીએ તો 22 ઓક્ટોબર 2020ના રોજ ભારતના કયા જહાજને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે? તો વિકલ્પ ડી આવશે INS કવરતી. આગળ વધીએ તો 22 ઓક્ટોબર 2020ના રોજ INS કવરતીને ભારતના ક્યાંથી ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે? તો વિકલ્પ સી વિશાખાપટ્ટનમ.
આઈએનએસ કવરતી એ ભારતમાં નિર્માણ પામેલું કયા પ્રકારનું સ્વદેશી યુદ્ધ જહાજ છે? તો કે વિકલ્પ બી એન્ટી સબમરીન. આગળ વધીએ તો ભારતમાં કયા પ્રોજેક્ટ અંતર્ગત આઈએનએસ કવરતીનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો કે પ્રોજેક્ટ 28 એટલે કે બીજું વિકલ્પ. આગળ વધીએ તો ભારતમાં કઈ જગ્યાએ આવેલી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ નામની કંપનીમાં આઈએનએસ કવરતીનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ ડી કોલકાતા. હવે આ આઈએનએસ કવરતી એ કયા ક્લાસનું અથવા તો કઈ શ્રેણીનું યુદ્ધ જહાજ છે? તો કે વિકલ્પ સી આઈએનએસ કમોરતા. આઈએનએસ કવરતીના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ બી આવશે, જેમાં વિધાન 2, 3 અને 4 યોગ્ય છે. 2 શું કહે છે? તો કે તેની સ્પીડ 25 નોટિકલ માઇલ સુધીની છે. તેને સૌપ્રથમ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે પ્રોજેક્ટ 28 અંતર્ગત અથવા તો આઈએનએસ કમોરતા ક્લાસનું અંતિમ અને ચોથું યુદ્ધ જહાજ છે. આગળ વધીએ તો ભારતના તમામ દેશવાસીઓને કોરોનાની રસી આપી શકાય તે માટે કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયા અલગથી ફાળવણી કરી છે? તો વિકલ્પ બી આવશે 50,000 કરોડ. 21 ઓક્ટોબર 2020ના રોજ ભારતે નાગ મિસાઇલનું ક્યાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે કે જે તેનું અંતિમ અને ફાઇનલ પરીક્ષણ હતું? તો કે વિકલ્પ ડી પોખરણ, રાજસ્થાન. 21 ઓક્ટોબર 2020ના રોજ ભારતે નાગ મિસાઇલના કયા વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો કે વિકલ્પ પ્રથમ લેન્ડ વર્ઝન. નાગ એ ભારતની કયા પ્રકારની ગાઇડેડ મિસાઇલ છે? તો કે વિકલ્પ સી એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ છે. ભારતની નાગ મિસાઇલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વિકલ્પ ડી પ્રોસ્પિના. આગળ વધીએ હેલિના, ધ્રુવાસ્ત્ર, સંત વગેરે ભારતની કઈ મિસાઇલના જુદા જુદા વર્ઝન છે? તો કે વિકલ્પ ડી નાગ મિસાઇલના તેઓ જુદા જુદા વર્ઝન છે. આગળ વધીએ તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે કયો દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ સી 24 ઓક્ટોબર. વિશ્વ પોલિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 24 ઓક્ટોબર. વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 24 ઓક્ટોબર. તાજેતરમાં FATF દ્વારા પાકિસ્તાનને કયા લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી ગ્રે લિસ્ટમાં. FATF નું પૂરું નામ શું છે? તો કે વિકલ્પ પ્રથમ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. આગળ વધીએ તો તેનું સચિવાલય ક્યાં ખાતે આવેલું છે? તો કે વિકલ્પ પ્રથમ આવેલું છે તેનું સચિવાલય પેરિસ ખાતે.